સુરતના સરથાણા નેચર પાર્કમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુતેલા વાઘને એક તિખલખોર યુવકે પથ્થર મારી પજવ્યો હોવાનો વિડીયો હાલ વાયરલ થતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નેચર પાર્કમાં એક વાઘ આરામથી સૂતો છે। તે દરમિયાન એક યુવક વાઘને જગાડવાના ઈરાદે તેની તરફ પથ્થર ફેંકતો જોવા મળે છે। આ ઘટનાને લઈને વન્યજીવ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ નેચર પાર્કના સત્તાધીશો દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે। જવાબદાર વ્યક્તિની ઓળખ થયા બાદ તેની સામે વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જૂ પ્રશાસનને મુલાકાતીઓને વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર વર્તન રાખવાની પણ અપીલ કરી છે। સર આપનો પરિચય। હું ડોક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ જૂ સુપરિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। વાઘને કોઈ પથ્થર મારેલો છે શું? હમણાં જે વેકેશનનો સમયગાળો તેમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ જૂમાં આવતા હતા અને ગયા શનિવારના દિવસે કોઈ અજાણ્યા ઈસમે વાઘને આરામ કરતો હતો એ વખતે પથ્થર નાખી અને ડિસ્ટર્બ કરેલો હતો અને હેરાન કરતો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તેના અનુસંધાનમાં જે જૂમાં મુલાકાતીઓના વોકવે છે એના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરીએ છીએ અમે લોકો, અને એમાં જે બી એવિડન્સ મળશે એના પરથી પોલીસ ફરિયાદ યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરી જો ઈસમ પકડાશે ત્યારે એની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ જે બી જોગવાઈ છે દંડકીય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।